હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો બાળ દોસ્તો? મજામાં છો ને? આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતીમાં પાઠ 9 આપણે સૌ તોફાની, એમાં આપણે પાઠ 2 ભણી ગયા છે ને. આજે પાઠ 3 જોઈશું. તો આપણે આ એડલ બુકમાં પાના નંબર 59 એટલે કે 59 ઉપર જોઈશું. ચાલો 59 પાના નંબર ઉપર આઇડલ બુકને ખોલીશું. બાળ દોસ્તો, કલ્લોલ ગુજરાતી પર્યાવરણ ધોરણ 2 આ રહી આપણી આઇડલ બુક. ચલો આઇડલ બુકનો પાના નંબર 59 ઉપર આપણે ખોલીશું. ચાલો તો આપણે પાઠ 3ની શરૂઆત કરીશું. પ્રશ્ન 3 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન 4થી શરૂઆત કરીશું. છેલ્લે આપણે શું જોયું હતું? પ્રશ્ન 3 ભીમને આપવા વિશે દાવ આપ્યો હતો ને, એના વિશે કૌરવે વિચાર્યું હતું તે જોયું હતું. આજે ચાલો 4 નંબરથી શરૂઆત કરીએ. કૌરવો ભીમને ખીજવવા શું બોલવા માંડ્યા? તો અહીંયા કૌરવો ભીમને ખીજવતા હતા, દાવ આપ્યો હતો ને એટલે. તો એના વિશે શું બોલવા માંડ્યા? તો કૌરવો ભીમને ખીજવવા ઝાડિયો 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 ભીમ ઝાડ પર ચડશે કેમ? આંબલી પીપળીનો દાવ દેવા આપણને એ અડશે કેમ? તેઓ બોલવા માંડ્યા. એમ કરીને ભીમને ખીજવવા માંડ્યા. ચાલો પ્રશ્ન 5 જોઈશું. વાત તો સાચી, હું ઝાડ પર કેવી રીતે ચઢું? આવું કોણ બોલે છે? તો કહે છે આપેલ વાક્ય ભીમ બોલે છે. ભીમ પણ વિચારવા લાગ્યો કે તમારી વાત તો સાચી છે, હું શરીરે ભારે છું, તો કેવી રીતનો હું ચડી શકીશ? પ્રશ્ન 6 જોઈશું. 6 નંબરના પ્રશ્નમાં ભીમે કૌરવોને ઝાડ પરથી નીચે ઉતારવા કઈ યુક્તિ સૂજી? ભીમને કૌરવોને ઝાડ પરથી ઉતારવા માટે કઈ યુક્તિ કરી? તો ભીમે કૌરવોને ઝાડ પરથી નીચે ઉતારવા ઝાડના થડને બાથમાં પકડીને જોર જોરથી હલાવી કૌરવોને નીચે પાડવાની યુક્તિ વિચારી. કોને પાડવાની? કૌરવોને પાડવાની યુક્તિ વિચારી. થડને પકડીને હલાવવાની. પ્રશ્ન 7 જોઈશું. ઝાડ હલવાથી કોણ કોણ નીચે પછડાયા? તો ઝાડ હલવાથી દુર્યોધન, દુશાસન અને બાકીના કૌરવો ઝાડ પરથી ટપોટપ નીચે પછડાયા. ચાલો પ્રશ્ન 8 જોઈશું. છેવટે દાવ દુર્યોધનના માથે કેવી રીતે આવ્યો? જોઈએ. દુર્યોધન ઝાડ પરથી નીચે પડ્યો. ભીમ દુર્યોધનને અડી ગયો. આમ દાવ દુર્યોધનના માથે આવ્યો. તો બાળ દોસ્તો, તમે આંબલી પીપળીની રમત રમ્યા હશો. નાના હશો ત્યારે રમ્યા હતા ને? હા, આપણે ગામડામાં ઝાડ હોય છે ને ઝાડ ઉપર ચઢી અને દાવ આપનાર નીચે હોય છે. તો ભીમે પણ થડને હલાવીને દુર્યોધનને નીચે પાડીને દાવ આપ્યો. આ રીતે દાવ એના માથે આવી ગયો. ચાલો તો આગળ જોઈએ. આપેલા વાક્યો છે અહીંયા જો. આપેલા વાક્ય જેવા જ અર્થ ધરાવતું વાક્ય સામે ખરાની નિશાની કરીશું. અહીંયા એક વાક્ય આપ્યું છે, સામે 2 વાક્ય આપ્યા છે. તો આ વાક્યનો જે અર્થ ધરાવતું એને ખાનાની અંદર આપણે ગોળમાં ખરાની નિશાની કરીશું. ચલો 1 નંબરમાં ઝાડ પરથી પટકાયા. ઝાડ પરથી નીચે પટકાયા, તો એની સામે કયું વિકલ્પ સાચું? ઝાડ પરથી નીચે ઉતર્યા નહીં. ઝાડ પરથી નીચે પડ્યા, તો એ વિકલ્પ સાચો છે, તો ખરું કરીશું. 2 નંબર ઝાડ હિલોડા લેવા લાગ્યું, તો આમાંથી કયું સાચું છે? ઝાડ આમ તેમ હલવા લાગ્યું.
તે વાક્ય સાચું છે. ઝાડ હિંચકા ખાવા લાગ્યું એ ખોટું છે. 3 નંબરનું વાક્ય જોઈશું. ભીમ બહુ બળ્યો હતો. ભીમ બહુ શક્તિશાળી હતો. આ વાક્ય ખોટું છે. ચલો પાના નંબર 60 ઉપર જોઈશું. ચોથો પ્રશ્ન. પ્રશ્ન 4. એનો ફેરો ફોગટ જશે. તો એનો ફેરો નકામો જશે એ વાક્ય સાચું છે. એનો ફેરો મજાનો જશે એ ખોટું છે. 5 નંબરમાં ભીમને એક યુક્તિ યાદ આવે. તો ભીમને એક યુક્તિ ગમી ગઈ તે ખોટું છે. ભીમને એક યુક્તિ સૂજી એ સાચું છે. ચલો પાના 6 નંબરનો પ્રશ્ન જોઈશું. કૌરવો ભીમને ખીજવા માંડ્યા. તો કૌરવો ભીમને ખીર જમાડવા લાગ્યા તે ખોટું છે. કૌરવો ભીમને ચીડવવા લાગ્યા તે વાક્ય અર્થને મળે છે. ચાલો 7 નંબર. ભીમે હાથી જેવા પગ પછાડ્યા. તો ભીમે પોતાનો મજબૂત પગ પછાડ્યો એ વાક્ય ખરું કરીશું. આ વાક્ય ભીમે હાથીનો પગ પછાડ્યો તે ખોટું છે. અહીંયા ભાષા ગમ્મત આપેલી છે. તો ભાષા ગમ્મતમાં શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય બનાવીશું. અહીંયા વાક્ય આડા આવડું છે તેને આપણે સરખું કરીને લખીશું. ચાલો તો શરૂઆત કરીએ. 1 નંબરમાં કહે છે દરરોજ મારા દાદા મને વાર્તા. મારા દાદા દરરોજ મને વાર્તા કહે છે. તો આપણે મારા દાદા પ્રથમ લખ્યું છે, પછી દરરોજ, પછી મને વાર્તા કહે છે એમ કરીને વાક્ય સાચું બનાવ્યું. પ્રશ્ન 2. મારી મમ્મી બહુ ગમે સાપુ વાંચવાનું. સવારે આવું બધું આપ્યું છે તેને મારી મમ્મીને સવારે સાપુ વાંચવાનું બહુ ગમે છે એ વાક્ય સાચું છે. આડાઅવળું વાક્ય હતું એનું આપણે ખરું કર્યું. 3 નંબરમાં રસોઈ મારા બનાવે છે પપ્પા સરસ. તો મારા પપ્પા સરસ રસોઈ બનાવે છે એ વાક્યને સાચું કર્યું છે. 4 નંબરનું વાક્ય જાય છે મારી ક્રિકેટ રમવા મોટી બહેન. તો મારી મોટી બહેન ક્રિકેટ રમવા જાય છે એ વાક્ય સાચું બનાવ્યું છે. ચાલો પાના નંબર 60 ઉપર જોઈ ગયા. હવે પાના નંબર 61 ઉપર જોઈશું. પ્રશ્ન 5. આ પણ આડાઅવળા વાક્યો છે. બહુ મને ભાવે છે તાજું દૂધ ગાયનું. મને ગાયનું તાજું દૂધ બહુ ભાવે છે. આ રીતે આપણે વાક્ય સાચું બોલી શકીએ. તમે કોઈને આવી રીતે કહો બહુ મને ભાવે છે તાજું દૂધ ગાયનું, તો એ વાક્ય યોગ્ય નથી. માટે આપણે કેવી રીતે બોલવું જોઈએ? મને ગાયનું તાજું દૂધ બહુ ભાવે છે. આપણે વાક્યને યોગ્ય રીતે બોલીએ તો વ્યાકરણની દ્રષ્ટિએ સાચું પડે. 6 નંબર દાદા મારા મંદિરે જાય દરરોજ. અહીંયા મારા દાદી દરરોજ મંદિરે જાય છે. 7 નંબર સની સ્કૂલે જાય છે દરરોજ સાયકલ પર. સની દરરોજ સાયકલ પર સ્કૂલે જાય છે એ વાક્ય આપણે સાચું બનાવ્યું છે. ચાલો હવે કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે. નો, ની, નો, ની, નું, ના અને માં. તે અક્ષરોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરીશું. 1 નંબરમાં ભીમ ખાલી જગ્યા હાથ પણ મોટા. શું કહે છે? ભીમના હાથ પણ મોટા. તો ખાલી જગ્યામાં ના મૂકીશું. 2 નંબરમાં ઝાડ ખાલી જગ્યા થડ મજબૂત છે. તો નું, ઝાડનું થડ મજબૂત છે. 3 નંબરમાં મમ્મી ખાલી જગ્યા સ્કૂટર નવું છે. તો મમ્મીનું સ્કૂટર નવું છે. 4 નંબરમાં મારા ભાઈની ખાલી જગ્યા યા જો મારા ભાઈની ની મૂકી દઈશું આપણે સાયકલ હું પણ ચલાવું છું. 5 નંબર આરવ નાસ્તા ખાલી જગ્યા ડબ્બો ઘરે ભૂલી ગયો. નો નાસ્તાનું. 6 નંબર પેન્સિલ ખાલી જગ્યામાં ની મૂકીશું અણી તો વાગે એવી છે. 7 નંબરમાં દાદાના ખાલી જગ્યામાં ના મૂક્યું છે.
ચશ્મામાંથી કાચ નીકળી ગયો. 8 નંબરમાં જોઈશું શું આવશે. 8 નંબરમાં પાંડવો યુધિષ્ઠિરનું ખાલી જગ્યા યુધિષ્ઠિરનું અહીંયા નું મૂકશું તો કહેવું માને છે. 9 નંબરમાં દુર્યોધન ને ભીમની બહુ બીક લાગે છે. 10 નંબરનું વાક્ય જોઈશું. રાહુલે દોસ્તમાં ખાલી જગ્યામાં ના મૂકીશું ડબ્બામાંથી નાસ્તો કર્યો. 11 નંબર મેહુલ ખાલી જગ્યા ને મેહુલને મમ્મી ગમે છે. 12મો પ્રશ્ન તળાવ અને ખાલી જગ્યામાં માં મૂકીશું તો તળાવમાં થોડું પાણી છે. પ્રશ્ન 13 યુગને ખાલી જગ્યામાં મને મૂકીને ગીત ગાવું ગમે છે. 14 નંબરમાં ધ્રુવને બગીચામાં રમવું ગમે છે. પ્રશ્ન 15માં પ્રશ્નમાં શું કરીશું. મેળામાં અહીંયા મેળામાં મૂકીશું અને રમકડાની દુકાનો છે. શું છે મેળામાં રમકડાની દુકાનો હોય છે. તો બાળ દોસ્તો આજે આપણે પાર્ટ 3ની અંદર શું ભણ્યા તો આડાઅવળા જે શબ્દો હતા તે ભણ્યા, અર્થ આપતું ધરાવતું વાક્ય જોયું અને બાકી રહેલા પ્રશ્નો જોયા. એ આજે આપણે હોમવર્કમાં આપણે આઇડલ બુકમાં લખીશું. તો આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ઓકે, બાય બાય.